મેહતા હાઈસ્કૂલ ડુંગરના ત્રિવિધ સન્માન સમારંભ ભાવવિભોર માહોલમાં યોજાયો. ડુંગર શ્રી ડુંગર કેળવણી મંડળ સંચાલિત શ્રી JN મહેતા હાઈસ્કૂલ ડુંગર ખાતે એક સાથે 3 વિશિષ્ટ કાર્યક્રમો, પ્રતિભા સંપન્ન વિદ્યાર્થી સન્માન, બદલી પામેલા ગુરુજનોના વિદાય સન્માન અને તેજસ્વી તાલાઓના માટે ઇનામ વિતરણ. ત્રિવિધ સમારંભ ખૂબ જ ઉત્સાહભેર અને ભાવનાત્મક માહોલમાં સંપન્ન થયો. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં હાલ IBPSI તરીકે ફરજ બજાવતા ધર્મેશ મનસુખભાઈ સોંદરવા તથા પત્રકારત્વનો અભ્યાસ કરનાર અને જાગૃત પત્રકાર તરીકે કાર્યરત ગાહા અસલમ અહમદભાઈનું મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે શાળામાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ સેવા આપનાર અને હાલમાં બદલી પામેલા 3 ગુરુજનો શ્રી રાજેશ કુમાર H ખાચર, શ્રીમતી શર્મિલાબેન N બજાણિયા અને શ્રી રોનકભાઈ B શાહનો શાલ, શ્રીફળ, સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ વડે સન્માન કરી ભાવભીના વિદાય સંદેશ આપવામાં આવ્યા. ગુરુજનો દ્વારા લાગણી ઝલકતા વક્તવ્ય આપતા વાતાવરણ ભાવવિભોર થઈ ગયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહત્વના મહેમાનો શાંતુભાઈ દાદલ, પૂર્વ પ્રમુખ જસદન તાલુકા પંચાયત દિલુભાઈ વાળા, હોટલ કોઈનર ગ્રુપ શિવશક્તિ ટ્રસ્ટ દાદભાઈ વાળા, નિવૃત્ત TDO ધારી અશોકભાઈ ખાચર, મોટાભાઈ ગઢડા નગરપાલિકા શિવરાજભાઈ પટગીર, પોલીસ વિભાગ ગઢડા દિગુભાઈ પટગીર, પોલીસ વિભાગ બોટાદ અનકભાઈ ધાકડા, નગરપાલિકા રાજુલા મનુભાઈ ખુમાણ, આચાર્ય વાવેરા હાઈસ્કૂલ નિર્મણભાઈ કોટીલા રાજકોટ, રાજુલા પતુભાઈ વાળા વિરનગર, મહાવીરભાઈ અને કાળુભાઈ ખાચર ગઢડા, ભૂપતભાઈ ધાકડા વાવેરા હાઈસ્કૂલ, પ્રભાહિતભાઈ વરુ ટ્રસ્ટી શ્રી નાગેશ્રી હાઈસ્કૂલ, રઘુભાઈ વરુ નાગેશ્રી ઝાલા સાહેબ નાગેશ્રી હાઈસ્કૂલ, રામકુભાઈ વાળા અને પ્રતાપભાઈ વોરા રાજુલા, ઉમેશભાઈ વરુ વોકેશનલ વિભાગ રાજુલા, સંધિ સમાજ અગ્રણીઓ જાનીભાઈ અબ્દુલભાઈ દિલાવર, રજાકભાઈ ગુસાભાઈ અલ્લારકાભાઈ, મુસ્તાકભાઈ ઇમરાનભાઈ ટ્રસ્ટીઓ હાસમભાઈ ગાહા, કિશનભાઈ ભાટિયા, પિયુષભાઈ મહેતા હવેલી ટ્રસ્ટ, અન્ય અગ્રણીઓ ભરતભાઈ મહેતા, પ્રેસ પાઠક સાહેબ, પ્રહલાદભાઈ નિલેશભાઈ A to Z સ્ટેશનરી. કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા વિવિધ હાઈસ્કૂલના આચાર્યો, ટ્રસ્ટીઓ, શિક્ષકો, ગામના આગેવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સ્વજનો સહિત મોટી સંખ્યામાં જનસામાન્ય ઉપસ્થિત રહ્યા હતા. ખાસ હાજરી આપી હતી અમરેલી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતા અને સંઘના હોદ્દેદારોએ. વિદાય ગીતની ભાવવિહળ રજૂઆત બાદ 3 ગુરુજનોના સંસ્મરણસભર ઉદ્બોધન સાંભળતા શાળાનો આખો પરિવાર ભાવવિભોર થઈ ગયો હતો. શાળાના આચાર્ય શ્રી ચોરુભાઈ વરુએ ભાવસભર પ્રવચનમાં જણાવ્યું હતું કે આ શિક્ષકોના વિદાયથી શાળાને અત્યંત મોટી ખોટ પડી છે. કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષક શ્રી ફ્રેન્ડભાઈ ગોહિલ દ્વારા પ્રસંગોચિત રીતે કરવામાં આવ્યું હતું અને સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. અંતે રાષ્ટ્રીય ગાન વંદે માતરમ સાથે કાર્યક્રમનો સમાપન થયો અને સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા મહેમાનોના સહભાગી ભોજન સાથે કાર્યક્રમને સમાપ્તિ થઈ. અને બધાય કહે છે ખાતર સાહેબ ટેસ્ટ મેચમાં, શર્મિલાબેન વનડે મેચમાં, શાહ સાહેબ 2020 મારે એક જ ઓવર રમવું. આજના આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત નામાભિધાનમાં તો જઈશ તો બહુ વાર લાગશે, પણ અમારા આદરણીય ભાઈ મુકુંદભાઈ, સુરેશભાઈ, ભાઈ શ્રી મહેતા સાહેબ, હંસાબેન અને સર્વે મંચસ્થ આજે વિદાય રહેલા 3 મારા સાથી મિત્રો કે જેની ખોટ આ સંસ્થામાં ક્યારેય પૂરી નહીં શકે. ખાચર સાહેબ લગભગ 2002 થી લઈ અને 2025 એમનો 23 વર્ષનો કાર્યકાળ. એક આદર્શ શિક્ષક, એક આદર્શ વ્યક્તિત્વ, એમનામાં રહેલી આગવી સૂઝ અને એમના વિષયની સજ્જતાએ અમારા સૌના હૃદયને ખૂબ જીતી લીધા. એવા જ અમારા સાથી બેન શ્રી શર્મિલાબેન કે જે સદાય નાની બેન તરીકે એમણે કામ કર્યું છે અને ગમે ત્યારે ગમે તે કામ કર્યું એમની કાર્યનિષ્ઠા, એમની તત્પરતા અને એમની સેવા પરાયણતા આ સંસ્થા ક્યારેય નહીં ભૂલી શકે. અને અમારો સૌથી નાનો મારો મિત્ર કે જેમની ભરતી થઈ 2017માં અને લગભગ પહેલી મુલાકાત મારા ઘરે સાહેબ મળવા માટે આવ્યા. સાહેબ, હું વડોદરાથી આવું છું, મેં ડુંગરને પસંદ કર્યું છે અને મને ડુંગર માટે હજુ તમારા માટે ડુંગર હાઈસ્કૂલના દરવાજા 24 કલાક ખુલ્લા છે. એવા શાહ સાહેબ અને સૌ વાળા
વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો બધા જ મહેમાનોનું નામ લેવા બેસવું તો લગભગ અડધો પોણો કલાક જાય છે, એટલે નામાભિધાનમાં જતો નથી. આજે 3 શિક્ષકો જે સંસ્થામાંથી જતા હોય, હું મારી જાતને એવું અનુભવું છું કે મારી 2 ભુજાઓ અને મારું હૃદય જાય છે. મારી 2 ભુજાઓ અને મારું હૃદય જાય. આ ત્રણેય કર્મનિષ્ઠ શિક્ષકોએ સંસ્થામાં એક્સ્ટ્રા પીરિયડો લીધા છે, વધારાના તાસના આયોજન કર્યા છે. રવિવારે પણ શર્મિલાબેન ખાચર સાહેબ અને શાહ સાહેબને પીરિયડ લેતા મેં જે નતા હાઈસ્કૂલમાં જોયા છે. એવા શિક્ષકો જ્યારે આ સંસ્થામાંથી જતા હોય ત્યારે એનું દુઃખ ભારોભાર, પણ એમના વતનની નજીક, એમના કુટુંબજનોની વચ્ચે અને એક કૌટુંબિક પરિવારમાં જઈ રહ્યા હોય ત્યારે સહજ હૃદયે આપણે એમને વિદાય આપવી અનિવાર્ય અને આવશ્યક છે. એ જે સંસ્થામાં ગયા છે, હું ખાતરી સાથે કહું છું, વિશ્વાસ સાથે કહું છું, એમનામાં જે આવડત છે, એમનામાં જે કૌશલ્ય છે, એમનામાં જે કર્મનિષ્ઠા છે, એ સંસ્થાને 100% ઉજાગર કરશે, એની અહીંયા હું ખાતરી આપું છું. શક્તિને વંદન, હનુમંત પ્રભુને વંદન. આ ગામ અને સંસ્થા માટે પ્રેરણારૂપ રહેલા આ સંસ્થાના સ્થાપક સ્વ જમનાદાસ નાનચંદ મહેતા, અને એ દિવસો પણ ચાલ્યા જશે જેમનું સૂત્ર હતું બાવળ ગામના રાજા ગણાત એવા સ્વ કલ્યાણજીભાઈ મહેતા, એમની ચેતનાને વંદન. આજે જ્યારે વિવિધ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં ધોરણ 9 થી 12ના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ, આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ વિશિષ્ટ પ્રતિભા ધરાવી આગળ વધ્યા છે એનું સન્માન, અને અમે 3 શિક્ષકો જે અહીંથી બદલી પામે અને વતન તરફ ગયા છે ત્યારે અમારો સત્કાર સમારોહ, વિદાય સમારોહ. આજના ત્રિવિધ કાર્યક્રમમાં પધારેલા સૌ મંચ પર ઉપસ્થિત મહેમાનો કે જેઓ અમારી લાગણીઓને માન આપી, આમંત્રણને માન આપી, સંસ્થાને અમારા આમંત્રણને માન આપી પધાર્યા. અન્ય મહેમાનો, વિવિધ ક્ષેત્રના વડીલો, આગેવાનો, એ જ રીતે વિવિધ સંસ્થામાંથી પધારેલા આચાર્ય મિત્રો, ભૂતપૂર્વ સ્ટાફ, ગામના વિવિધ સમાજના આગેવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન સ્ટાફ અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. આમ તો આ સ્ટેજ ઉપર અને આ ડાયસ ઉપરથી ઘણી વખત બોલ્યો છું, ઘણા વિષય ઉપર બોલ્યો છું, પણ આજે જે બોલવું એ ખૂબ અઘરું થશે, કારણ કે આજનો જે પ્રસંગ છે એ આ સંસ્થામાંથી જે અમારો વિદાયનો છે, એટલે બને એટલો પ્રયત્ન કરું છું. આમ તો મારા કાર્યો વિશે, મારી નિષ્ઠા વિશે બેન શ્રી તૃપ્તિબેન દ્વારા સન્માનપત્રનો વાંચન થયું, એમાં એ બધો ઉલ્લેખ થઈ ગયો છે. એટલે મારે જે કહેવાનું છે એ સૌનો મારે જે સહયોગ મળ્યો છે, જે સૌની મને લાગણી મળી છે, પ્રેમ મળ્યો છે, એ બધાનો મારે આભાર વ્યક્ત કરવાનો છે.